નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 3 વનસ્પતિ સૃષ્ટિ ના આજે પાર્ટ 2 ની આપણે આજે ચર્ચા કરવાના. ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 3. ચાલો, કાલે આપણે છેલ્લે બે પ્રશ્નો જોયેલા. પહેલો પ્રશ્ન હતો વિવિધ વર્ગીકરણ પદ્ધતિઓ વર્ણવો, જેમાં આપણે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિની વાત કરેલી, કેરોલ્સ લિનિયસે આપેલી. ત્યાર પછી કુદરતી વર્ગીકરણ પદ્ધતિની વાત કરેલી, જે બેન્થામ અને હુકરે આપેલી. ત્યાર પછી હતું જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ, ફાઇલોજેનેટિક્સ, જે ઉદ્વિકાસ આધારિત હતી. ત્યાર પછી સંખ્યાકીય ન્યુમેરિકલ ટેક્સોનોમી વર્ગીકરણ પદ્ધતિ. ત્યાર પછી કોષ વિદ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ અને રસાયણ વર્ગીકરણ પદ્ધતિ. આ વિવિધ વર્ગીકરણ પદ્ધતિની વાત કરેલી અને ત્યારબાદ ટૂંકમાં લખો લીલની વાત કરેલી. હવે ત્યાંથી જ આગળ ત્રીજો પ્રશ્ન આજનો, લીલના ઉપયોગો જણાવો. લીલના ઉપયોગો જણાવો. ચાલો, લીલ જે આપણે વાત કરી ગયા એના ઉપયોગો. તો લીલમાં પોરફાયરા એક્ઝામ્પલ જ છે લીલના, લેમિનારિયા અને સરગાસમ જેવી ખારા પાણીની લગભગ, આ ખાસ યાદ રાખજો, 70 જેટલી, કેટલી વિદ્યાર્થી મિત્રો? 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ જેવી ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. હવે કેટલીક બદામી લીલ અને રાતી કે લાલ લીલ વધુ માત્રામાં હાઇડ્રોક્લોરોઇડ્સ જલગ્રાહક પદાર્થ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે એનું એક્ઝામ્પલ આલ્જીન, બદામી લીલ અને કેરાજીન, લાલ લીલ એ વ્યાવસાયિક રીતે ઉપયોગી છે. એટલે કે કેટલીક બદામી લીલ અને રાતી કે લાલ લીલ વધુ માત્રામાં હાઇડ્રોકોલોઇડ્સ જલગ્રાહક પદાર્થ ઉત્પન્ન કરે છે. એક્ઝામ્પલ એના બે, આલ્જીન બદામી લીલ અને કેરાજીન લાલ લીલ વ્યાવસાયિક રીતે ઉપયોગી છે. હવે અગર એ જેલિડિયમ અને ગ્રેસિલારિયા માંથી મળતું એકમાત્ર વ્યાવસાયિક ઉત્પાદન છે જે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ બાયોટેકનોલોજીની અંદર એનો સૌથી વધારે ઉપયોગ થાય. સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિની અંદર બાયોટેકનોલોજી, જનીન ઇજનેરી વિદ્યાની અંદર, અને આઈસ્ક્રીમ તથા જેલીની બનાવટમાં ઉપયોગી છે. જેલીની બનાવટમાં ઉપયોગી એટલે કે અગર એ ઘટક છે પદાર્થ જે જેલેડિયમ અને ગ્રેસિલારિયા લીલમાંથી એકમાત્ર વ્યાવસાયિક ઉત્પાદન છે જે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ માટે જરૂરી આઈસ્ક્રીમ તથા જેલીની બનાવટની અંદર અગર ઉપયોગી છે. જે અગર શેમાંથી મેળવવામાં આવે તો કે જેલેડિયમ અને ગ્રેસિલારિયામાંથી. વારંવાર એમસીક્યુ પૂછાયેલો છે નીટમાં, એટલે ખાસ યાદ રાખવાનું. અગર શેમાંથી મેળવવામાં આવે તો કે જેલેડિયમ અને ગ્રેસિલારિયા, અથવા તો આઈસ્ક્રીમ અને જેલીની બનાવટ અથવા સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ માટે ઉપયોગી લીલ કઈ તો કે જેલેડિયમ અને ગ્રેસિલારિયા. ક્લોરેલા અને સ્પાઇરુલિના, આ પણ ખાસ અગત્યનું, એક કોષીય પ્રોટીન સભર લીલ છે અને અવકાશ યાત્રીઓ માટે પૂરક આહાર તરીકે ઉપયોગી છે. ક્લોરેલા એક કોષીય લીલ, સ્પાઇરુલિના પણ એક કોષીય લીલ, જે એક કોષીય પ્રોટીન સભર લીલ છે જે અવકાશ યાત્રીઓએ સાથે લઈ જાય છે અને પૂરક આહાર તરીકે એ ક્લોરેલા અને સ્પાઇરુલિના લીલનો ઉપયોગ કરે છે. એટલે બહુ ઓછું હોય પણ એમાંથી ઘણું બધું પ્રોટીન પ્રાપ્ત થઈ જાય, એટલે અવકાશ યાત્રીઓ એને સાથે લઈ જાય છે. કોને? ક્લોરેલા અને સ્પાઇરુલિનાને ખોરાક તરીકે ઉપયોગ કરે. એટલે આપણે એમસીક્યુ યાદ રાખવાનો.
કે અવકાશ યાત્રીઓ પૂરક આહાર તરીકે કઈ લીલનો ઉપયોગ કરે તો કે ક્લોરેલા અને સ્પાઇરુલિના, જેને શું કહેવાય તો કે એક કોષીય પ્રોટીન SCP, જેને ટૂંકમાં કેવું હોય તો આપણે SCP, S એટલે સિંગલ, C એટલે સેલ, P એટલે પ્રોટીન, એક કોષીય પ્રોટીન, સિંગલ સેલ પ્રોટીન. સિંગલ સેલ પ્રોટીન નું ઉદાહરણ SCP નું ઉદાહરણ જણાવો એવું આવે તો પણ ક્લોરેલા અને સ્પાઇરુલિના નીટ માટે. બરાબર. લીલ ત્રણ મુખ્ય વર્ગોમાં વિભાજિત છે. ત્રણ વર્ગોની આપણે હવે વાત કરવાની. પહેલો ક્લોરોફાયસી, બીજો ફિયોફાયસી, ત્રીજો રડોફાયસી. અહીંયા સુધી આ પ્રશ્ન આપણે લખવાનો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? લીલના ઉપયોગો ફરીથી આપણે એની વાત કરી દઈએ એકવાર. પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ જેવી ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. કેટલીક બદામી લીલ અને રાતી કે લાલ લીલ વધુ માત્રામાં હાઇડ્રોકોલોઇડ્સ, જલ ગ્રાહક પદાર્થ, પાણીનો સંગ્રહ કરતો પદાર્થ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે આલ્જીન, બદામી લીલ અને કેરાજીન, લાલ લીલ વ્યાવસાયિક રીતે ઉપયોગી છે. અગર એ જેલેડિયમ અને ગ્રેસિલારિયામાંથી મળતું એકમાત્ર વ્યાવસાયિક ઉત્પાદન છે જે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને આઈસ્ક્રીમ તથા જેલીની બનાવટમાં ઉપયોગી છે. ક્લોરેલા અને સ્પાઇરુલિના એક કોષીય પ્રોટીન સભર લીલ છે અને અવકાશ યાત્રીઓ માટે પૂરક આહાર તરીકે ઉપયોગી છે. લીલ ત્રણ મુખ્ય વર્ગોમાં વિભાજિત છે: ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રડોફાયસી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન? ચાલો હવે ક્વેશ્ચન 4. પહેલો વર્ગ એની વાત કરવાની. ક્લોરોફાયસી વર્ગ વર્ણો અથવા ટૂંક નોંધ લખો ક્લોરોફાયસી. હવે ક્લોરોફાયસીના સભ્યો સામાન્ય રીતે લીલી લીલ તરીકે ઓળખાય છે. લીલી લીલ કહેવામાં આવે. લીલી લીલ વર્ણો તો ક્લોરોફાયસી, લીલી લીલ. અને તેમનો દેહ એક કોષીય હોય, વસાહતી કે તંતુમય હોઈ શકે છે. કાં વસાહતી હશે અથવા તંતુમય. વોલ્વોક્સ તો એ વસાહતી, સ્પાઇરોગાયરા તો તંતુમય. બંને લીલામાં જ આવશે. બંનેના એક્ઝામ્પલ પણ આપી દીધા. વસાહતી વોલ્વોક્સ, તંતુમય સ્પાઇરોગાયરા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે ક્લોરોફાયસીના સભ્યો સામાન્ય રીતે શેનાથી ઓળખાય તો કે લીલી લીલ તરીકે. ચાલો રંજક દ્રવ્યો એમાં તો કે ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B જેવા રંજક દ્રવ્યોની પ્રભાવિતતાને કારણે તેઓ સામાન્ય રીતે ઘાસ કે તૃણ જેવા લીલા દેખાય છે. કયા રંજક દ્રવ્યોમાં વધારે છે તો કે ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B જેવા રંજક દ્રવ્યોની પ્રભાવિતતાને કારણે તેઓ સામાન્ય રીતે ઘાસ જેવા લીલા દેખાય છે. અને રંજક દ્રવ્યો સ્પષ્ટ હરિત કણોમાં સ્થાન પૂરતા મર્યાદિત છે. રંજક દ્રવ્યો સ્પષ્ટ હરિત કણોમાં સ્થાન પૂરતા મર્યાદિત છે. હરિત કણો જુદી જુદી જાતિઓ પ્રમાણે બિંબાકારના પણ હોય. હરિત કણ તકતી જેવા પણ, ઝાલાકાર, કપ આકાર, કુંતલાકાર કે પટ્ટી આકારના હોઈ શકે છે. હરિત કણો જુદી જુદી જાતિઓ પ્રમાણે બિંબાકાર, તકતી જેવા, ઝાલાકાર, કપ આકાર, કુંતલાકાર કે પટ્ટી આકારના હોઈ શકે છે. હવે ઘણા સભ્યો હરિત કણોમાં સ્થાન પામેલા છે. આ ખાસ યાદ રાખજો. જેને પ્રોભુજકો કહેવાતા એક કે વધુ સંગ્રાહક ભાગો ધરાવે છે. અને પ્રોભુજકનું કાર્ય પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ ધરાવે છે. એની અંદર પ્રોટીન અને સ્ટાર્ચનો શું થાય ત્યાં સંગ્રહ. એટલે કે ઘણા સભ્યો હરિત કણમાં સ્થાન પામેલા પ્રોભુજક કહેવાતા એક કે વધુ સંગ્રાહક ભાગો ધરાવે છે. અને પ્રોભુજક પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ ધરાવે છે. કેટલીક લીલ તેલ બિંદુ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરી શકે છે. લીલી લીલે સામાન્ય રીતે સખત કોષ દિવાલ ધરાવે છે. કોષ દિવાલ એની સખત હોય છે, જેમાં અંદરનું આવરણ સેલ્યુલોઝનું બનેલું હોય. સખત કોષ દિવાલની અંદર અંદરનું આવરણ સેલ્યુલોઝનું અને બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું હોય છે. અને બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું છે
એટલે કે લીલી લીલ સામાન્ય રીતે સખત કોષ દિવાલ ધરાવે છે, જેનું અંદરનું આવરણ સેલ્યુલોઝનું અને બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું છે. વાનસ્પતિક પ્રજનન સામાન્ય રીતે અવખંડન દ્વારા, પ્રજનન યાદ રાખજો, વાનસ્પતિક પ્રજનન સામાન્ય રીતે અવખંડન દ્વારા અને અલિંગી પ્રજનન બીજાણુ દ્વારા, અલિંગી પ્રજનન બીજાણુ દ્વારા, ચલ બીજાણુઓ દ્વારા. વાનસ્પતિક પ્રજનન તો કે અવખંડન દ્વારા, અલિંગી પ્રજનન તો કે બીજાણુઓ દ્વારા થાય છે. અને એમાં ચલ બીજાણુ ધાની ઉદ્ભવતા કસાધારી ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. લિંગી પ્રજનન તો કે લિંગી કોષોના પ્રકાર તેમજ નિર્માણમાં નોંધપાત્ર વિવિધતા દર્શાવે છે અને તે સમજન્યુ, વિષમજન્યુ કે અંડજન્યુક હોઈ શકે છે. લિંગી પ્રજનન એ લિંગી કોષોના પ્રકાર તેમજ નિર્માણમાં નોંધપાત્ર વિવિધતા દર્શાવે છે. તે સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક હોઈ શકે. એક્ઝામ્પલ ક્લેમિડોમોનાસ, તો અહીંયા એની આકૃતિ આપણે દોરેલી છે. ક્લેમિડોમોનાસ કસા ધરાવે છે. આ ક્લેમિડોમોનાસની વોલવોક્સ ટેક્સ્ટ બુકમાં આપેલી છે, દોરવાની આની સાથે. યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા અને કારા, કારાની પણ આકૃતિ આ રીતના રચના આપેલી છે, બરાબર. એ પણ સાથે ડ્રો કરવાની. જેવી કેટલીક સામાન્ય રીતે જોવા મળતી લીલ એ કેના એક્ઝામ્પલ છે? તો કે ક્લોરોફાયસીના. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઝડપથી એક સ્ક્રીનશોટ લો. ચાલો લઈ લો. ચાલો, ક્લોરોફાયસીના સભ્યો ફરીથી લીલી લીલ તરીકે ઓળખાય. એકકોષીય, વસાહતી કે તંતુમય. રંજક દ્રવ્ય તો કે ક્લોરોફિલ A અને B. રંજક દ્રવ્ય સ્પષ્ટ હરિતકણમાં સ્થાન પૂરતા મર્યાદિત. જુદી જુદી જાતિ પ્રમાણે હરિતકણ તો કે બિંબ આકાર, તકતી જેવા, જાલાકાર, કપ આકાર, કુંતલાકાર, પટ્ટી આકારના. ઘણા સભ્યો હરિતકણમાં સ્થાન પામેલા પ્રોભુજક કહેવાતા એક કે વધુ સંગ્રાહક ભાગો ધરાવે. પ્રોભુજક પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ ધરાવે છે. કેટલીક લીલ તેલ બિંદુ સ્વરૂપે ખોરાક સંગ્રહ કરી શકે છે. લીલી લીલ સામાન્ય રીતે સખત કોષ દિવાલ ધરાવે, જેનું અંદરનું આવરણ સેલ્યુલોઝનું, બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું હોય છે. વાનસ્પતિક પ્રજનન સામાન્ય રીતે અવખંડન દ્વારા અને અલિંગી પ્રજનન બીજાણુ દ્વારા થાય છે. અને ચલ બીજાણુ ધાની ઉદ્ભવતા કસાધારી ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન તો કે લિંગી કોષોના પ્રકાર તેમજ નિર્માણમાં નોંધપાત્ર વિવિધતા દર્શાવે. તે સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુ હોઈ શકે. ક્લેમિડોમોનાસ, વોલવોક્સ, યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા અને કારા જેવી કેટલીક સામાન્ય રીતે જોવા મળતી લીલ એ ક્લોરોફાયસીના એક્ઝામ્પલ ઉદાહરણ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ ક્વેશ્ચન 5. ટૂંકનો લખો ફિયોફાયસી. આગળ આપણે ક્લોરોફાયસી ની વાત કરી ગયા, એક વર્ગ. આ બીજો વર્ગ ફિયોફાયસી. તો ફિયોફાયસી ના સભ્યોને સામાન્ય રીતે બદામી લીલ, ફિયોફાયસી ના સભ્યોને સામાન્ય રીતે બદામી લીલ કહેવાય છે, બદામી લીલ તરીકે ઓળખાય છે. અને પ્રાથમિક રીતે દરિયાઈ નિવાસ સ્થાનોમાં જોવા મળે છે. ફિયોફાયસીના સભ્યો સામાન્ય રીતે બદામી લીલ તરીકે ઓળખાય છે અને પ્રાથમિક રીતે દરિયાઈ નિવાસ સ્થાનોમાં જોવા મળે છે. હવે તેઓ કદ અને સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. તેઓ કદ અને સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. તેઓના કદ, વિસ્તાર, સાદા શાખિત તંતુમય સ્વરૂપો, એક્ટોકાર્પસ થી લઈ અતિશય શાખિત સ્વરૂપો છે. એક્ટોકાર્પસ એનું એક્ઝામ્પલ છે. તેઓનું કદ અને સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. તેઓના કદ, વિસ્તાર, સાદા શાખિત તંતુમય સ્વરૂપો, એક્ટોકાર્પસ થી થઈ અતિશય શાખિત સ્વરૂપો પણ છે.
જે ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિઓનું પ્રતિનિધિત્વ કરે છે કે જેઓ 100 મીટર જેટલી સપાટીની પરાકાષ્ઠાએ પહોંચે છે. એક્ઝામ્પલ આગળ પણ આપણે વાત કરી ગયા. માઇક્રોસિસ્ટ 100 મીટર જેટલી લાંબી એ લીલ એ ફિયોફાઇસી વર્ગની છે. કયા વર્ગની? ફિયોફાઇસી વર્ગની. હવે તેઓ ક્લોરોફિલ એ, હવે રંજક દ્રવ્યો કયા ધરાવે? તો કે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ જેવા રંજક દ્રવ્યો ધરાવે છે. 4 રંજક દ્રવ્યો યાદ રાખવાના ફિયોફાઇસીમાં. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ, ઝેન્થોફિલ. 4 રંજક દ્રવ્યો કયા કયા? ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ, ઝેન્થોફિલ્સ. હવે તેઓ તેમનામાં હાજર ઝેન્થોફિલ કે ફ્યુકોઝેન્થિન એ પણ રંજક દ્રવ્યો, ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યોની પ્રમાણની માત્રાને આધારે ચમકતા લીલાથી લઈ વિવિધ છાયાવાળી બદામી રંગની વિવિધતા દર્શાવે છે. કોને આધારે? તો કે તેમનામાં હાજર ઝેન્થોફિલ કે ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યોના પ્રમાણની માત્રાને આધારે ચમકતા લીલાથી લઈ વિવિધ છાયાવાળી બદામી રંગની વિવિધતા દર્શાવે છે. ખોરાક સંગ્રહ, ખાસ ખોરાક જટિલ કાર્બોદિત તરીકે સંગ્રહિત છે કે જે લેમિનારિન કે મેનિટોલ ના સ્વરૂપે હોઈ શકે. એટલે ખોરાક સંગ્રહ લેમિનારિન કે મેનિટોલ કાર્બોદિતનું જ સ્વરૂપ. ખોરાક જટિલ કાર્બોદિત તરીકે સંગ્રહિત કે જે લેમિનારિન કે મેનિટોલના સ્વરૂપમાં હોઈ શકે. ફિયોફાઇસીમાં ખોરાક સંગ્રહ તો કે લેમિનારિન કે મેનિટોલ. વાનસ્પતિક કોષો સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે. વાનસ્પતિક કોષો સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે જે સામાન્ય રીતે આલ્જિનના જિલેટિન આવરણ દ્વારા આવૃત છે. જે સામાન્ય રીતે આલ્જિનના જિલેટિન આવરણ દ્વારા આવૃત છે. હવે જીવરસે રંજક કણો ઉપરાંત મધ્યસ્થ સ્થાને રસધાની અને કોષ કેન્દ્ર ધરાવે છે. જીવરસ એ રંજક કણો ઉપરાંત મધ્યસ્થ સ્થાને રસધાની અને કોષ કેન્દ્ર ધરાવે છે. વનસ્પતિ દેહ સામાન્ય રીતે સ્થાપક અંગ, ખાસ યાદ રાખજો, સ્થાપક અંગ કે દ્રઢગ્રહ દ્વારા આધાર સાથે જોડાયેલો હોય છે. મૂળ જેવો જ આ ભાગ હોય, સ્થાપક અંગ કે દ્રઢગ્રહ દ્વારા આધાર સાથે જોડાયેલો હોય છે. અને વૃંત, છત્રિકા વૃંત અને પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષણ અંગ પ્રપર્ણ એટલે કે અપુષ્પપર્ણ, પુષ્પ ઉત્પન્ન કરતું એવું પર્ણ પણ ધરાવે, જેને આપણે અહીંયા પ્રપર્ણ તરીકે ઓળખવાનું. વૃંત, છત્રિકા વૃંત અને પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષણ અંગ પ્રપર્ણ ધરાવે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા, એ તો લીલમાં બધામાં યાદ રાખવાનું કે વાનસ્પતિક પ્રજનન તો કે અવખંડન. અલિંગી પ્રજનન તો મુખ્યત્વે બદામી લીલમાં દ્વિકસાધારી ચલ બીજાણુઓ દ્વારા થાય છે. કસા ધરાવતી, બે કસા ધરાવતા બીજાણુઓ દ્વારા, ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન, જે નાસ્પતિ આકારનો હશે. આકાર એનો કોના જેવો હશે? તો કે નાસ્પતિ આકારનો, અને બે અસમાન પાર્શ્વીય રીતે જોડાયેલી કસાઓ ધરાવે. લિંગી પ્રજનન તો કે સમજન્યુ, વિષમજન્યુ કે અંડકજન્યુ પ્રકારે હોઈ શકે. ત્રણમાંથી કોઈ પણ, સમજન્યુ, વિષમજન્યુ કે અંડકજન્યુ હોઈ શકે. અને જન્યુ જોડાણ કા પાણીની અંદર અથવા તો અંડદાનીમાં થશે. અને જન્યુઓ નાસ્પતિ આકારના છે અને બે પાર્શ્વીય રીતે જોડાયેલી કસાઓ ધરાવે છે. એક્ઝામ્પલ તો એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનારિન, સર્ગાસમ અને ફ્યુકસ તેના સામાન્ય સ્વરૂપોના
ઉદાહરણ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ઝડપથી એક સ્ક્રીનશોટ લો પહેલા. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા ટેક્સ્ટ બુક ની અંદર આ ત્રણ આકૃતિ આપેલી છે, ત્રણે ત્રણ ડ્રો કરવાની તમારે. બરાબર? બદામી લીલ ની અંદર પહેલી લેમિનારિયાની, બીજી ફ્યુકસ, ત્રીજી ડિક્ટિયોટા. તો બુક ની અંદર તમે જોશો તો ત્યાં નીચે મૂળ જેવો ભાગ સ્થાપક અંગ, ત્યાર પછી પ્રકાંડ જેવો ભાગ છે છત્રિકાવૃંત, અને પર્ણ જેવું છે પ્રપર્ણ, અપુષ્પ પર્ણ. ત્રણેય આકૃતિમાં એ રીતે જ છે. ક્લિયર? આ ત્રણે ત્રણ આકૃતિ પણ ડ્રો કરવાની સાથે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે ફરીથી આપણે એકવાર રિવિઝન કરી દઈએ. ફિયોફાઇસી. ફિયોફાઇસી ના સભ્યો સામાન્ય રીતે બદામી લીલ કહેવાય છે અને પ્રાથમિક રીતે દરિયાઈ નિવાસ સ્થાનોમાં જોવા મળે છે. તેઓ કદ અને સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા ધરાવે છે. તેઓના કદ વિસ્તાર સાદા શાખિત તંતુમય સ્વરૂપો એક્ટોકાર્પસ થી લઈ અતિશય શાખિત સ્વરૂપો છે. ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ 100 મીટર જેટલી સપાટીની પરાકાષ્ઠાએ પણ પહોંચે છે. ઉદાહરણ માઇક્રોસિસ્ટ. તેઓ ક્લોરોફિલ એ રંજક દ્રવ્ય તરીકે તો કે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ ધરાવે છે. તેઓ તેમનામાં હાજર ઝેન્થોફિલ કે ફ્યુકોઝેન્થી જેવા રંજક દ્રવ્યોની પ્રમાણની માત્રાને આધારે ચમકતા લીલાથી લઈ વિવિધ છાયાવાળી બદામી રંગની વિવિધતા દર્શાવે છે. ખોરાક જટિલ કાર્બોદિત સ્વરૂપે કે જે લેમિનારિન કે મેનિટોલ સ્વરૂપમાં હોઈ શકે છે. વાનસ્પતિક કોષો સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે, જે સામાન્ય રીતે આલ્જિન ના જિલેટિન આવરણ દ્વારા આવૃત હોય છે. જીવરસ એ રંજક કણો ઉપરાંત મધ્યસ્થ સ્થાને રસધાની અને કોષ કેન્દ્ર ધરાવે છે. વનસ્પતિ દેહ સામાન્ય રીતે સ્થાપક અંગ કે દ્રઢગ્રહ દ્વારા આધાર સાથે જોડાયેલો હોય છે અને વૃંત, છત્રિકાવૃંત અને પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષણ અંગ પ્રપર્ણ, અપુષ્પ પર્ણ પણ ધરાવે છે. આકૃતિમાં હમણાં જ આપણે વાત કરી. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. અલિંગી પ્રજનન તો કે મુખ્યત્વે બદામી લીલ માં દ્વિકસાધારી ચલ બીજાણુઓ દ્વારા થાય છે, જે નાસ્પતિ આકારના, આ ખાસ યાદ રાખજો, આકાર નાસ્પતિ આકારના બે અસમાન પાર્શ્વીય રીતે જોડાયેલી કસાઓ ધરાવે છે. લિંગી પ્રજનન એ સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુ હોઈ શકે છે. જન્યુઓ જોડાણ પાણી કે અંડધાનીમાં થાય છે અને જન્યુઓ નાસ્પતિ આકારના છે અને બે પાર્શ્વીય રીતે જોડાયેલી કસાઓ ધરાવે છે. એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનારિન, સરગાસમ અને ફ્યુકસ તેમના સામાન્ય સ્વરૂપો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા આકૃતિની અંદર ફરીથી જુઓ. આકૃતિની અંદર તમે ટેક્સ્ટ બુકમાં પણ જોઈ શકો. આ ત્રીજી આકૃતિ જે ડિક્ટિયોટાની છે, તો એનો નીચેનો ભાગ એ છત્રિકાવૃંત, ત્યાર પછી ઉપરના જે પર્ણ જેવા ભાગ છે આ પુષ્પ પર્ણ અથવા પ્રપર્ણ. અહીંયા બીજી આકૃતિ જે ફ્યુકસની આપેલી, એનો નીચેનો ભાગ દ્રઢગ્રહ, મૂળ જેવો ભાગ આધાર માટે, ત્યાર પછી વચ્ચેની મધ્ય શિરા, અપુષ્પ પર્ણ, વાતકોટર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ આકૃતિ ડ્રો કરવાની સાથે એની સાથે સાથે અહીંયા આકૃતિ પણ આગળની જે થિયરી હતી ક્લોરોફાઇસી વર્ગની અંદર વોલ્વોક્સ, પહેલી આકૃતિ જે આપેલી છે એમાં પિતૃ વસાહત અને અંદર જે ભાગ છે બાળ વસાહતના, બીજી આકૃતિ ક્લેમિડોમોનાસ એ કસા ધરાવે, ત્રીજી આકૃતિ કારા જે અક્ષ, પ્રકાંડ અક્ષ અને એની શાખાઓ. એટલે આ બધી જ આકૃતિ 6 આકૃતિ પણ આજના લેક્ચરની થિયરી સાથે ડ્રો કરવાની છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આજે આપણે આ ત્રણ પ્રશ્નોની વાત કરી. લીલના ઉપયોગો, ક્લોરોફાઇસી વર્ગ વર્ણવો અને ફિયોફાઇસી વર્ગ વર્ણવો. નમસ્કાર.